ચલો હળો દાણા મધ્યક પૂરું થઈ ગયું ને હવે બીજા પોઈન્ટ ઉપર જઈએ આપણો બહુલક ચોપડી કાઢો આજનો બીજો પોઈન્ટ છે બહુલક મધ્યક ને કઈ રીતે દર્શાવતા આપણે સિમ્બોલ કયો તો મધ્યક નો x બાર બહુલક નો સિમ્બોલ છે z બહુલક નો સિમ્બોલ કયો છે બરોબર હવે MCQS માટે બહુલક અલગ અને દાખલા ગણવા માટે બહુલક અલગ સૌથી પહેલા આપણે MCQS માટે બહુલક ગણીએ અહીંયા ધ્યાન આપજો ખાસ પછી ચોપડીમાં જોઈએ તમને કોઈ માહિતી આપેલી હોય તો ભાઈ આપેલ અવલોકનનો બહુલક શોધો કોઈ માહિતી તમને આપેલી હોય અને માહિતીમાં તમારે શોધવાનું હોય બહુલક હવે અવલોકનો કયા કયા આપેલા છે માની લો કે 18 23 25 18 34 54 76 આવા અવલોકનો આપેલા અને આપણને એવું કીધું છે કોનો બહુલક શોધો તો બહુલક શોધવા માટે જો MCQS માં હોય ને તો એક સીધી લીટી તો બહુલક કઈ રીતે શોધાય તો જે અવલોકન પુનરાવર્તન પામતું હોય જે અવલોકન પુનરાવર્તન પામતું હોય એ માહિતીનું બહુલક કહેવાય એટલે ડાયરેક્ટ તમારો આન્સર લખાય z બરાબર બહુલક z બરાબર 18 ખબર પડી ઓમાં કોઈ ગણતરી ના હોય જે અવલોકન વારે ઘડીએ આવતું હોય એ બહુલક કહેવાય કદાચ ઓની અંદર જ તેવી બે વાર હોય તો જોઈ લો તેવી તમારે બે વાર અને 18 તમારે એક વાર બે વાર અને ત્રણ વાર તો પછી મનમાં એમ થાય કે બહુલક બે થાય તો ના સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું હોય ને બહુલક કહેવાય નો ડાઉટ 23 પુનરાવર્તન પામે છે પણ એનાથી વધારે વખત 18 પુનરાવર્તન પામે છે એટલે 18 તમારો શું કહેવાય બહુલક પણ હજી એક વાર જો 23 આવી જાય તો 1 2 3 વખત 23 અને 1 2 અને 3 વખત 18 તો જવાબ બદલાઈ જાય તો તમારો બહુલક 18 કહેવાય ને 23 કહેવાય અને આવી માહિતી હોય ને બહુલકીય માહિતી કહેવાય અને આ એક બહુલકીય માહિતી કહેવાય કેટલો ખબર પડે ખ્યાલ આવે છે બહુલકીય માહિતીમાં શું હોય કે જે બહુલક હોય જે અવલોકન હોય એ એક સમાન રીતે બેવડાતું હોય મતલબ પુનરાવર્તન થતું હોય દાખલા તરીકે 18 અહીંયા 3 વખત આવે છે અને 18 23 વખત આવે તો બંને જવાબ કહેવાય પણ એકાદ વાર ઓછી વખત આવે ને 18 માનો એક વાર ઓછી વખત 18 આવ્યો તો જવાબ કયો થાય તો માત્ર 23 જ થાય જે અવલોકન સૌથી વધુ પુનરાવર્તન પામે એ બહુલક કહેવાય રાઈટ તો MCQS માં પૂછાય તો બહુલકનો જવાબ આવી રીતના આપવાનો બરાબર આ ધોરણ 9 માં આવતું હવે 10મા ની અંદર કેવું છે ચલો કરો હવે આને હું કટ કરી દઉં 10મા ની અંદર જે બહુલક આપણે ગણવાનું છે એના માટે સૂત્ર આવું છે બહુલક z તો બહુલક z બરાબર આનું સૂત્ર છે l પ્લસ કૌંસમાં f1 minus f0 upon 2f1 minus f0 minus f2 અને ગુણ્યા h અથવા c લખો તો h આ એનું સૂત્ર છે આ સૂત્રથી આપણે દાખલા ગણવાના ઓમાંથી લખેલો કોઈ પણ ઘટક તમને હાલ સમજાશે નહીં જ્યાં સુધી દાખલો નહીં આવે ત્યાં સુધી નહીં ખબર પડે ખાલી આ વસ્તુ ખબર પડે z એટલે શું બહુલક L શું છે તમને ખબર નહીં F1 F0 F2 છે ખબર નહીં S શું છે ખબર નહીં બરાબર તો હાલ જે દાખલો આવે ને ત્યાર સુધી એના ઘટકો હું લખી દઉં કોને આવું કહેવાય બરાબર ને સમજવું નહીં હાલ હમણાં દાખલો આવે એટલે સમજી લઈએ અહીંયા L જે છે ને જ્યાં L બરાબર બહુલકીય વર્ગની અધસીમા કહેવાય L ને શું કહેવાશે બહુલકીય વર્ગની અધસીમા જ્યારે દાખલો આવશે ત્યારે હું સમજાવું પહેલા સૂત્ર તમને સમજાવી લઉં F0 F1 ને F2 આ ત્રણ પર્યાયો શું એમાં F1 જે છે ને એ F1 ને કહેવાશે બહુલકીય
વર્ગની આવૃત્તિ, બહુલકીય વર્ગની આવૃત્તિ કહેવાય F1. F0 ને કહેવાશે બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ. રાઈટ. F2 ને કહેવાશે બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ. અને h ના વર્ગ લંબાઈ કહેવાય ગેપ. આ કદાચ ખબર પડી જાય કારણ કે મધ્યકમાં આવી ગયું કેટલાની ગેપ છે. રાઈટ. તમને કદાચ સમજાશે તો આ z પર્યાય સમજાશે હાલ, અને કા h કદાચ સમજાય, બાકી આ એકે સમજાશે નહીં હાલ. જ્યાર સુધી દાખલો નહીં આવે ત્યાર સુધી ખબર પડશે નહીં. બરોબર. તો હમણાં હાલ જ આપણે દાખલો ગણીએ તો z બરાબર સૂત્ર યાદ રાખજો l f1 f0 2f1 f0 f2 ગુણ્યા h. આ ક્લાસમાં બેલા બધા વિદ્યાર્થીના દાખલો આવડશે બહુલક, કોઈ બાકી રહેશે નહીં. હવે તમે સ્વાધ્યાય કાઢો, આપણે દાખલાનું સોલ્યુશન જોઈએ. સ્વાધ્યાય 13.2 13.1 પૂરો કરી દીધો. 13.2 રાઈટ. એક્ઝામ્પલ નંબર 1 ની મને રકમ લખાવો, અથવા લાવો ચોપડી મારા જોડે. અંદર જઈને આપો શું કહેવા માંગે છે. સ્વાધ્યાય 13.2 નીચેનું પહેલો દાખલો. નીચેનું કોષ્ટક એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે. એટલે કોષ્ટક આપણને આપેલું છે. તો ઉપર આપેલ માહિતી માટે બહુલક અને મધ્યક શોધો. મતલબ બે વસ્તુ શોધવાની છે. આ જ કોઠા માટે બહુલક શોધવાનું અને મધ્યક શોધવાનું. રાઈટ. મધ્યકના દાખલા મેં બધા ગણાવી દીધા. તો આ જ દાખલાનું મધ્યક તમારે ઘેરથી હોમવર્કમાં કરવાનું. મધ્યક અને આ જ કોઠાનું બહુલક કેવી રીતના ગણાય હું તમને બતાવીશ. અને પછી હું લખ્યું છે કેન્દ્રીય મધ્યવર્તી સ્થિતિના આ બે માપની સરખામણી અને અર્થઘટન કરો. મતલબ બંનેના જે જવાબ આવે એ જવાબની આપણે ચર્ચા વિચારણા કરવાની છે. રાઈટ. તો બહુલકની અંદર તમને જે કોઠો આપ્યો છે ને કોઠો એમના એમ આડો લખવાનું છે. મધ્યકની અંદર કેવું કરતા આપણે? મધ્યકની અંદર કોઠો કેવું કરી દેતા? હા, અહીંયા કોઠો આડો એમના એમ મન લખાવો. એમાં પહેલું જે હોય ને વર્ગ કહેવાય અને બીજી હોય ને આવૃત્તિ કહેવાય છે. એ તો એમના એમ જ. બરોબર. તો અહીંયા હું લખી દઉં વર્ગ અને અહીંયા લખી દઉં આવૃત્તિ. બરોબર. લખાવો દઉં. વર્ગ પહેલો કયો છે? 5 થી 15, પછી 15 થી 25, પછી 25 થી 35, પછી 35 થી 45, પછી 45 થી 55, પછી છેલ્લો છે 55 થી 65. બરોબર. અને આવૃત્તિમાં લખાવો 5 થી 15 માં કેટલી છે? 6, પછી 11, પછી 21, એના પછી 23, 14. ખાતા વગર આવ્યો લે, બોલતા નહીં. ચલો આ કોઠો થઈ ગયો. હવે જો તમારા માટે પહેલો જ દાખલો છે. હું જે કહું ને ધ્યાનથી વાપરજો. તમારે બહુલકનો દાખલો ગણાય કેવી રીતે? તો સૌથી પહેલા નીચે જે આવૃત્તિ આપેલી હોય એવું જરૂરી નથી કે આવૃત્તિ શબ્દ લખેલો જ હોય. બરોબર. નીચે જે આ ઘટક આપેલો છે જે શબ્દ લખેલો હોય એમાં સૌથી પહેલા તમારે એ જોવાનું કે મોટામાં મોટું અવલોકન કયું છે. 6, 11, 21, 23, 14 અને 5 માં મોટામાં મોટી સંખ્યા કઈ છે? 23. તો આ 23 વાળો જે આખો કોઠો છે ને એના રીતના બ્લોક કરી દેવાનો. કારણ કે આપણને આ બધી કિંમતો આની આસપાસમાંથી મળશે. આ બધા ઘટકો જે શું ને L, F1, F0, F2 ને H બધા એની આસપાસમાંથી મળશે. કઈ રીતે સમજાવો? ધ્યાનથી જોજો. આ 35 જે છે ને
સૌથી મોટું અવલોકન કયું તમે પસંદ કર્યું 23. આમાંથી જે મોટું અવલોકન હતું 23, બરોબર. તો એમાં 23 વાળા જે અવલોકન છે અથવા તો 23 ની જે આવૃત્તિ છે એનો વર્ગ આર્યો એ 35 થી 45 કહેવાય, રાઈટ. અને 35 થી 45 માં 35 અધસીમા કહેવાય અને 45 ઉર્ધ્વસીમા કહેવાય. તો આ તમારો L કહેવાય, 35 છે ને એને L કહેવાય. હવે L માં શું હતું જુઓ, બહુલકીય વર્ગની અધસીમા. તમારો બહુલકીય વર્ગ કયો? તો જે અવલોકન મોટું હોય, જેની આવૃત્તિ સૌથી મોટી હોય એ વર્ગ જે છે એ વર્ગને શું કહેવાશે? બહુલકીય વર્ગ. મતલબ 35 થી 45 વાળો વર્ગ કેવો છે? બહુલકીય વર્ગ. કઈ રીતે નક્કી કર્યું એના માટે એક લીટી લખી દી આપણે. જો ખાસ અહીં મહત્તમ, ગણિતની ભાષામાં લખો તો કયો શબ્દ લખાય? મહત્તમ આવૃત્તિ. સાદી ભાષામાં વાત કરીએ તો મોટામાં મોટું અવલોકન, એ સાદી ભાષામાં વાત. ગણિતમાં લખવું હોય તો મહત્તમ આવૃત્તિ. તો આવૃત્તિ, મહત્તમ આવૃત્તિ કઈ છે? 23. મહત્તમ આવૃત્તિ 23 છે, જેનો વર્ગ ઉપર હોય, જેનો વર્ગ 35 થી 45 છે. આ લીટી તમારે ફરજિયાત લખવાની હો, 35 થી 45. તો આ 35 થી 45 છે ને એને જ બહુલકીય વર્ગ કહેવાય. આ બધા શબ્દો વાપરે ને બહુલકીય વર્ગ. અહીંયા કે બહુલકીય વર્ગ એટલે કયો? જેની આવૃત્તિ સૌથી મોટી હોય અને એનો જે વર્ગ હોય એ વર્ગને શું કહેવાશે? બહુલકીય વર્ગ. માટે કરીને લખી દઉં તો ભાઈ બહુલકીય વર્ગ કયો થશે? 35 થી 45 થાય. આ પહેલી વસ્તુ ખબર પડી ગઈ. બહુલકીય વર્ગમાં ખબર પડી. ફરી એકવાર કહી દઉં કે જે આવૃત્તિ મોટી હોય એનો વર્ગ એ બહુલકીય વર્ગ કહેવાય, બરાબર. અને એ વર્ગની અધસીમા એટલે કહેવાય બહુલકીય વર્ગની અધસીમા એટલે L. તો L તમારો આ રીતના મળે. આ 35 છે ને તમારો L કહેવાય, રાઈટ. બીજું આ જે છે ને એને કહેવાય F0, આ જે છે ને એને કહેવાય F1 અને આ જે છે ને એને કહેવાય F2. લાઈન સર એકડી આવડે ને, પહેલા 0 પછી 1 પછી 2, રાઈટ. હવે F1 ને શું કહેવાય? તો બહુલકીય વર્ગની જ આવૃત્તિ. પણ F0 શું કહેવાય? બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ. અને F2 એટલે કે 14 વાળા શું કહેવાય? બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ. ખબર પડી ગઈ? અહીંયા શબ્દો એ જ વાપરેલા. તો ભાઈ બહુલકીય વર્ગની આવૃત્તિ તો F1 આ રહી 23. પછી F0 માં શું લખ્યું છે? બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ F0. તો 1 પહેલા શું આવે? 0 આવે. તો બહુલકીય વર્ગ એનો આગળનો વર્ગ કહેવાય અને એની આવૃત્તિ એટલે F0. અને છેલ્લા હું વાપરું F2 માં બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ. તો આ બહુલકીય વર્ગ, એનો પાછળનો વર્ગ 45 થી 55 અને એની આવૃત્તિ કેટલી? 14. મતલબ લાઈન સરસ છે. F0, F1, F2. સમજી ગયા? ચલો હળો. તો મને લખાવો L બરાબર કેટલા? તમારે હવે આ ગુજરાતીમાં લખવાની જરૂર નથી. આ બધા શબ્દો લખવાની જરૂર નથી, તો ખબર પડે એટલા માટે અહીંયાથી જ લખવાનું. L બરાબર કેટલા? તો 35. L બરાબર 35. પછી F1 બરાબર કેટલા? તો બહુલકીય વર્ગની આવૃત્તિ કેટલી છે? 23. પછી F0 બરાબર કેટલા? તો બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ. તો આ બહુલકીય વર્ગ છે, એનો આગળનો વર્ગ કહેવાય, પેલોનો પાછળનો વર્ગ કહેવાય. તો આગળના વર્ગની આવૃત્તિ કેટલી છે? 21. અને F2 બરાબર કેટલા? તો બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ મતલબ 14. આટલા પર્યાય તો ખબર પડી ગઈ. L, F1, F0 ને F2 વધ્યો કયો? H ના શીખવાડું તો આવડતું. H એટલે શું? પાછળમાંથી આવી વાત કરો. 15 માંથી 5 જાય કેટલા? ગેપ વર્ગ લંબાઈ. કમ્પ્લીટ. પહેલા એક લીટી લખી દીધી આપણે, એના પછી આ ઘટકો લખ્યા. હવે સૂત્ર મેં સાદરૂપ આપેલો જવાબ આવી ગયો. તો હવે બહુલક Z બરાબર સૂત્ર એકવાર, બે વાર, ત્રણ વાર તમે તૈયાર કરો એટલે તમારે કમ્પ્લીટ થઈ જાય. L પ્લસ કૌંસમાં F1 માઈનસ F0 અપોન 2F1 માઈનસ F0 માઈનસ F2 અને ગુણ્યા કમ્પ્લીટ. ચલો નેક્સ્ટ પેજ. ફરીથી અહીંયા એક વખત હું સૂત્ર લખી દઉં. બહુલક Z બરાબર સૂત્ર હતું એક વખત L પ્લસ F1 માઈનસ F0 અપોન 2F1
માઈનસ f0 માઈનસ f2 અને ગુણ્યા હવે આગલા પેજમાંથી બધી કિંમતો આપણે લખી આ z લાવવાનો તો બહુલક લાવવાનો રાઈટ ચલો હવે તો જોઈ લો l ની કિંમત કેટલી છે l ની 35 f1 ની કેટલી છે 23 તો l ની જગ્યાએ હું મૂકી દઉં 35 પ્લસ સાદ રૂપમાં પણ ધ્યાન આપજો f1 ની કેટલી હતી 23 માઈનસ ચલો f0 ની કિંમત જોજો f0 ની કિંમત કેટલી છે અને f2 ની 14 રાઈટ f0 ની 21 ચલો 2 f1 તો આ f1 ની કિંમત તો 23 f1 ની કિંમત કેટલી હતી માઈનસ f0 ની 21 માઈનસ f2 ની કેટલી હતી 14 અને ગેપ કેટલાની હતી 7 રૂપિયા પણ બાકી તો અહીંયા લખી દઉં હું 35 વત્તા 23 માંથી 21 બાદ 2 હવે 23 ગુણ્યા 2 આ બેનો ગુણાકાર થાય 23 દુ 46 અને આ બેનો સરવાળો કરવાનું ચિહ્ન માઈનસ રાખવાનું એ તો ખબર છે ને 21 માઈનસ છે 14 માઈનસ છે સરખા ચિહ્નોનો સરવાળો સ બરોબર ને સરખા ચિહ્નોનો સરવાળો તો 14 અને 21 કેટલા થાય કેટલા ચિહ્ન માઈનસ રાખવાનું 35 અને ગુણ્યા તો આ 35 એમ ના પ્લસ આ 2 એમ ના 46 માંથી 35 છે તો 11 ફાઈનલ 11 કે 9 અને ગુણ્યા તો ઉપર જોઈ લો એ z બરાબર બહુલક z બરાબર 35 વત્તા 10 ગુણ્યા 2 એટલે કેટલા 20 અને ભાગ્યા ચલો કરી જુઓ તો 20 ભાગ્યા 11 20 ભાગ્યા 11 કરી જુઓ અને મેં તમને પહેલા કીધું તો પોઈન્ટ પછી એક ઓકળો લાવો તો ચાલો આખો ભાગાકાર કરવો હોય તો પણ કરવાની છૂટ 1.8 આવા દે બધાને ભાઈ 1.8 તો હવે 35 માં 1.8 ઉમેરો એટલે ફાઇનલ જવાબ આવે 35 ના 1 36.8 આ એનો ફાઇનલ જવાબ થાય આ તમારી આ રીતનો પહેલો દાખલો મેં ચલાવ્યો જોઈ લો એક વખત ખબર ના પડી હોય તો પૂછી એક વખત જોઈ લો લાવો ચોપડી હેડો अब પહેલો પૂરો કર્યો ને એક્ઝામ્પલ 2 માં ધ્યાન આપો તો સૌથી પહેલા તો એક્ઝામ્પલ 2 આઈએમપી કરો પરીક્ષાની દ્રષ્ટિએ કારણ કે બોર્ડ વાળા અવારનવાર દાખલો પૂછે છે રકમ વાંચો ભાઈ નીચેની માહિતી 225 વીજ ઉપકરણોના આયુષ્યની પ્રાપ્ત માહિતી દર્શાવે છે તમને કોઠો આપેલો છે અને શું કીધેલું છે તો ઉપકરણોના આયુષ્યનો બહુલક નક્કી કરો શોધવાનું શું છે આપણે બહુલક તો સૌથી પહેલા તો બહુલક શોધવું હોય તો કોઠો ઊભો કરી દો કે આડો નામ રાખું તો લખાવો તો મને સૌથી પહેલા વર્ગ અને બીજો કયો આવૃત્તિ બોલો તો વર્ગમાં 0 થી 20 પછી 20 થી 40 પછી 40 થી 60 પછી 60 થી 80 અને પછી 80 થી 100 હજી સા આગળ 100 થી 120 એના આગળ જા ચલો આટલા સુધી આપણને વર્ગ આપે છે રાઈટ અને આવૃત્તિ લખાવો તો 10 35 52 61 38 કેટલા 29 બહુલકનો દાખલો આવ્યો એટલે તમારે એક વસ્તુ ક્લિયર થઈ જવાની તો બહુલક આવ્યો તો સૌથી પહેલા મારા આવૃત્તિની અંદર સૌથી મોટું અવલોકન હોય ને એ ચેક કરવાનું બરોબર ને સૌથી મોટું અવલોકન કયું છે
સાદી ભાષામાં વાત કરું તો સૌથી મોટું અવલોકન, ગણિતની ભાષામાં વાત કરું તો મહત્તમ આવૃત્તિ એવો શબ્દ વાપરવાનો. કયો? પછી એવું ના લખતા કે અહીંયા સૌથી મોટું અવલોકન આ છે, એવું ના લખતા. વ્યવસ્થિત ભાષામાં લખવું. તો સૌથી મોટું અવલોકન કયું છે? સમજવામાં સાદી ભાષા ચાલે, લખવામાં નહીં ચાલે. 10, 35, 52, 61 ને 38, 29 આ બધામાં મોટું અવલોકન કયું છે? કયું છે? 61. તો એ આ 61 વાળું જે છે ને, આના બેકગ્રાઉન્ડ કરો તો તમે અહીંયાથી બધી કિંમત મળી જશે. આ કના કઈ કઈ? તો આ 60 નું કહેવાય મધ્યસ્થ બહુલકીય વર્ગની અધસીમા. 61 નું કહેવાય બહુલકીય વર્ગની આવૃત્તિ. 52 નું કહેવાય બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ F0. અને 38 નું કહેવાય બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ F2. અને ગેપ જે પડે છે 20 ની એનો કહેવાય દાખલો ખતમ. જો સૂત્ર આવડતું હોય તો દાખલો પૂરો થઈ જાય. સૂત્ર કયું છે? Z બરાબર L પ્લસ કૌંસમાં F1 માઈનસ F0 અપોન 2F1 માઈનસ F0 માઈનસ F2 ગુણ્યા H. ખાલી સાદું રૂપ બાકી રહ્યું. ચલો કરીએ. અહીંયા જોજો ખાસ એક લીટી લખવાની હતી, તમને ખબર હોય તો એક લીટી લખવાની હતી, ખ્યાલ છે? કઈ? આ તમે ચોરસ બનાવ્યો કઈ રીતે? તમારી ભાષામાં કઈ રીતના બનાવ્યો કે સાહેબ અમે અહીંયા મોટું અવલોકન જોયું, બરોબર? પ્રોફેશનલ ભાષામાં લખાવો તો અહીં મહત્તમ આવૃત્તિ, અહીં મહત્તમ આવૃત્તિ 61 છે, જેનો વર્ગ, એનો વર્ગ ઉપર હોય, બરોબર ને? જેનો વર્ગ કયો છે? 60 થી 80 છે. તો આ વર્ગ મારા માટે શું કહેવાય? બહુલકના દાખલામાં બહુલકીય વર્ગ કહેવાય. પાછળનો મધ્યસ્થ આવશે ઓના પછી. મધ્યસ્થના દાખલામાં મધ્યસ્થ વર્ગ કહેવાય, બરોબર? આ કયો દાખલો છે? તો એ બહુલકીય વર્ગ કહેવાય. માટે બહુલકીય વર્ગ કયો થાય? 60 થી 80. આ એક લીટી ફરજિયાત લખવાની કે ભાઈ અહીંયા મોટા મોટી આવૃત્તિ આવી છે, એનો વર્ગ આવ્યો છે અને એનો જ મારો બહુલકીય વર્ગ છે. સમજી ગયા વસ્તુ? અને હવે કિંમતો મેળવીએ. તો કિંમતોમાં આપણે લખીએ L બરાબર કેટલા? L બરાબર કેટલા? 60. કદાચ તમને ગુજરાતી ના આવડે તો વાંધો નહીં, સાંકેતિક ભાષામાં લખી દે L બરાબર 60. અને કોકને વ્યવસ્થિત લખવું છે તો લખી દે કે બહુલકીય વર્ગની અધસીમા. બહુલકીય વર્ગની, ચલો F1 એને વ્યવસ્થિત લખવું તો લખાય બહુલકીય વર્ગની આવૃત્તિ. આ બહુલકીય વર્ગ છે, એની આવૃત્તિ F1 કેટલું છે? 1. પછી F0 નું ગુજરાતીમાં લખો તો લખાય બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ. કેટલી? 52. અને F2 માટે ગુજરાતીમાં શું લખાશે? F2 માટે બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ. કેટલી? 38. અને h વર્ગ લંબાઈ કેટલી છે? 20 ની ગેપ. કમ્પ્લીટ? તો હવે મારે શું કરવાનું? ખાલી સૂત્ર મેળવીને સાદું આપવાનું. એક કામ કરીએ, નેક્સ્ટ પત્તા પર જોઈએ સૂત્ર મેળવી, બરોબર ને? ચલો તો માટે બહુલક Z બરાબર સૂત્ર બોલજો, આવડતું હોય તો ચંદ્ર. કમ્પ્લીટ? તો હવે ખાલી કિંમતો રહી કે ભાઈ L કેટલી હતી, F1 F0 કેટલો હતો, બરોબર ને? ચલો જોઈ લો. આ એના આગળનો દાખલો આવી ગયો. ચલો L કેટલો? 60. F1 61. બરોબર? L કેટલો હતો? 60 પ્લસ F1 કેટલો હતો? 61. F0 કોઈને ચોરીથી જોઈ લીધું હોય ને, અમુક એવા હોય પાછા આ અવલોકન ના જોતા હોય, પાછળ અવલોકન યાદ રાખતા હોય. L બરાબર 60, F1 બરાબર 61. પછી F0 52 અને F2 38. F0 52, F2 38.
F0 52 અને F2 38. ચલો 2 F1 ની કિંમત કેટલી છે 61 જો તો ખાસો સાદું માઈનસ F0 કેટલો હતો 52 માઈનસ F2 કેટલો હતો 38 અને H કેટલો હતો 20 ખાલી સાદું બાકી રહ્યું ચલો હળવા તો 60 વત્તા 61 માંથી 52 બાદ કરો 9 નીચે આ બેનો ગુણાકાર ના આ બેનો સરવાળો દરેક દાખલામાં ચલો આ બેનો ગુણાકાર 61 ગુણ્યા 2 122 માઈનસ આ બેનો સરવાળો 52 અને 38 નો સરવાળો 90 અને ગુણ્યા કેટલા 20 ચલો તો z બરાબર 60 વત્તા 122 માં 90 બાદ કરો ઉપર 9 એમ નામ લખવું આવે 122 માંથી 90 બાદ 32 અહીંયા કેટલા છે અહીંયા કોઈ ઉડે 4 પંચું 20 અને 4 અઠ્ઠું 32 4 કમ્પ્લીટ તો અહીંયા વધ્યા 60 વત્તા અહીંયા વધ્યા 9 પંચું 45 અને નીચે વધ્યા કેટલા 45 ભાગ્યા 8 કરી દો 45 ભાગ્યા 8 5.6 આવે છે દરેક ને તો બીજો આવે છે જવાબ આ તો બીજો બોલો જે આવતો હોય એ જ આવે છે કયો 5.6 તો z બરાબર અહીંયા જુઓ આ 60 માં 5.6 ઉમેરો એટલે કેટલા થાય 65.6 આ તમારો ફાઇનલ જવાબ થાય એક વખત જોઈ લો આખો દાખલો રકમ ખાસ શોધો પહેલા અને બીજી વસ્તુ આઈએમપી દાખલો જો પરીક્ષાની દ્રષ્ટિએ ચલો હાલો તમે એક્ઝામ્પલ નંબર 3 ની અંદર વાત કરીએ હવે બે ગણ્યા બરોબર અંદર ધ્યાન આપજો કે ભાઈ નીચેની માહિતી એક ગામમાં 200 કુટુંબોના તેમના ઘર ચલાવવા માટેના કુલ માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ દર્શાવે છે કુટુંબોના માસિક ખર્ચનો બહુલક શોધો તથા મધ્યક શોધો મધ્યક તમારે શોધવાનો છે મેં શીખવાડી દીધો છે બરોબર બહુલક હું શોધું ચલો કોઠો આપેલો છે આ ઊભો કોઠો આપેલો છે ને આપણે કેવો કરી દઈએ આડો કરી દઈએ એક્ઝામ્પલ નંબર 3 ધ્યાન આપજો ખાસ એક્ઝામ્પલ નંબર 3 ચલો પહેલો મને વર્ગ લખાવો અને પછી આવૃત્તિ વર્ગ બોલો તો કેટલા 1000 થી 1500 પછી 1500 થી 2000 પછી 2000 થી 2500 2500 થી 3000 પછી 3000 થી 3500 એના પછી 3500 થી 4000 સર આગળ 4000 થી 4500 આગળ છે હજી ના આગળ છે તો 4500 થી 5000 કમ્પ્લીટ અને હવે આવૃત્તિ લખાવો તો અહીંયા 24 પછી 40 33 28 30 22 16 7 કોને યાદ સૌ કરવાનું ભાઈ કોને કરજો કોને યાદ સૌ કરવાનું એ કારણ કે બે વખત તો ગણે આપણે આજના આજ આ સૂત્ર અને દાખલો તૈયાર થઈ ગયો બધું કોને યાદ સૌ કરવાનું બોલો ઓવેશ
તો જેની આવૃત્તિ મોટી હોય તેઓ આગળ એને બ્લોક કરી દેવાનું. કોણ મોટું છે આમાં? 40. હા, તો અહીંયા તમારે શું કરવાનું? બ્લોક કરી દેવાનું. મતલબોની આસપાસના વિસ્તારમાંથી જ આપણને માહિતી પ્રાપ્ત થઈ જશે. ચલો, આ 1500 નું કહેવાય સાંકેતિક ભાષામાં L. 40 નું કહેવાય F1. 24 નું કહેવાય F0. અને 33 નું કહેવાય F2. અને આ ગેપ જે પડી એનું કહેવાય. દાખલો પૂરો. પહેલી લીટી કેટલા યાદ છે? પહેલી લીટી કેટલા યાદ છે? યાદ હોય તો જનરલી બોલો તો. અહીં મહત્તમ આવૃત્તિ 40 છે, જેનો વર્ગ મહત્તમ આવૃત્તિ 40 છે, જેનો વર્ગ 1500 થી 2000 છે. માટે એ વર્ગને શું કહેવાય? કયો શબ્દ? બહુલકીય વર્ગ. બહુલકીય વર્ગ કયો કહેવાશે? 1500 થી 2000 થાય. સમજાય? આવા બધી કિંમતો લખી દે આપણે. L નહીં બધી. ચલો, L બરાબર કેટલા? L બરાબર 1500 બહુલકીય વર્ગની અધસીમા, રાઈટ? પછી 40 એટલે કે F1. F1 એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ કેટલી? પછી F0 બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ કેટલી? 24. એના પછી F2 બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ કેટલી? 33. અને લાસ્ટ H વર્ગ લંબાઈ ગેપ 1500 માંથી 1000 બાદ કરો. કેટલા આવશે? કમ્પ્લીટ. હવે શું કરવાનું? સૂત્ર વાપરવાનું. ચલો અહીંયા વાપરી દઈએ. હવે Z બરાબર સૂત્ર કયું છે? L F1 F0 ભાગ્યા 2F1 F0 F2 અને ગુણ્યા કમ્પ્લીટ. વાયકણ મેલ દી આપણે ની કિંમતો. ચલો, Z બરાબર L ની કિંમત કેટલી છે? 1500 પ્લસ F1 ની કિંમત કેટલી? 40 માઈનસ F0 ની કિંમત 24. નીચે 2F1 એટલે 2F1 ની કિંમત કેટલી? 40 અને F0 ની 24 અને માઈનસ F2 ની કિંમત કેટલી? 33 અને ગુણ્યા H ની કિંમત કેટલી? ચલો, તો 1500 પ્લસ 40 માંથી 24 બાદ 16. આ બેનો ગુણાકાર, આ બેનો સરવાળો ઓલવેઝ 40 દુ અને માઈનસ આ બેનો સરવાળો 24 ને 33 કેટલા? 57. અને અહીંયા 500 છે અલગ. 80 માંથી 57 બાદ કરો. આ 1500 પ્લસ આ 16 નીચે 80 માંથી 57 બાદ 23 અને ગુણ્યા કેટલા? કમ્પ્લીટ. 16 ગુણ્યા 500 કરો. આ 1500 તમે 16 ગુણ્યા 500 કરો અને 23 વડે ભાગી. એનો જવાબ લઈ દો. એટલે જવાબ લખો 16 ગુણ્યા 500. જે જવાબ આવે એટલે 23 વડે ભાગી. પોઈન્ટ પછી એકાદો આંકડો આવશે ચાલશે. કેટલો આવશે? 347 પોઈન્ટ
આવે તો ભાઈ બીજા કોઈના 347 પોઈન્ટ થોડુંક જલ્દી કરજો ભાઈ તો બીજો કોઈ જવાબ આવતો તો એ કહેજો 8000 ભાગ્યા 23 तो 347.8 अब બેનું ટોટલ કરી દઈએ આપણે 1500 347.8 કેટલા થશે 1847.8 જોઈ લે તો વખત